હવે સમાચાર વિસ્તારથી જોઈએ। રાજકોટની જેતપુર નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન યોજાવાનું છે। ત્યારે સંદેશ ન્યૂઝની ટીમે જેતપુરના વોર્ડ નંબર 1ના નાગરિકો સાથે વાતચીત કરી। સ્થાનિક લોકોનું કહેવું છે કે તેઓ અહીં 50 વર્ષથી વસવાટ કરે છે। છેલ્લા 15 વર્ષથી નગરપાલિકામાં ભાજપના શાસનમાં શહેરના રોડ રસ્તા ભૂગર્ભ ગટર જેવા વિકાસના કામો થયા છે, જેમાં રોડ રસ્તા પાકા તો થયા છે, પરંતુ શહેરના મુખ્ય રોડના કામ સાથે એ પણ થઈ ગયા છે। ગલીઓના રસ્તાઓ તો હજુ પણ ધૂળ જ ખાય છે, સાથે ભૂગર્ભ ગટરની ચેમ્બરો પણ ઢાંકણા વગરની અથવા તો તૂટેલી હાલતમાં છે, જેના કારણે અકસ્માતના બનાવ વારંવાર બનતા રહે છે। ત્યારે સ્થાનિક મતદારો આવનારા શાસકો પાસે સુશાસનની અપેક્ષા રાખી રહ્યા છે। જેતપુર નગરપાલિકાની વાત કરીએ તો 11 વોર્ડની 44 બેઠક છે, તેમાં વોર્ડ નંબર 1 છે, ત્યાં આપણે પહોંચ્યા છીએ અને પછાત વિસ્તાર છે। આ વિસ્તારની અંદર અસંખ્ય સમસ્યાઓ છે, તેઓ વિસ્તારવાસીઓની ફરિયાદો છે। તો આપણે વિસ્તારવાસીઓ પાસે પૂછીએ કે મુખ્ય શું સમસ્યાઓ છે અને સત્તાધીશોએ તમને શું શાસનમાં શું સુવિધાઓ આપી। બેન, શું સમસ્યા તમારે? અમારી સમસ્યા છે કે અમે 40 વર્ષથી રહીએ છીએ। 40 વર્ષમાં રોડ બન્યા તો મેન રોડ બન્યા, હેરિયું ગલિયું ક્યાંય કંઈ નથી કર્યું, એમને જેવી તે રોડ કંઈ નીકળી ગયા છે। આમાં હજી અમારે કેનાલે જવું હોય, આમ જવું હોય તો અમારે હજી હાલીને જવું પડે, ક્યાંય પૂરા રોડ નથી। એમ્બ્યુલન્સ આવવામાં અહીંયા કઈ રસ્તો છે નહીં। અમારે આ પૂરેપૂરી સમસ્યા। અમારે કોઈ જો એ વેરો લે પૂરો, ગમે એ વસ્તુનો કોઈ અમારે મૂકી નથી દેતા, વારવાના થતા એ બધું લઈ લઈશ ને, છતાંય અમારી પાસે વેરો પૂરો લઈને અહીંયા અમારું કામ કંઈ થતું નથી। વેરો પૂરો લેવામાં આવે છે, પરંતુ કોઈ સમસ્યાની નિરાકરણ કરવામાં આવતું નથી। એમ્બ્યુલન્સ પણ અંદર વિસ્તારની અંદર ઘૂસી ન શકે તેવડા સાંકડા રસ્તા કરી નાખ્યા છે, તેવું ફરિયાદ છે। બીજા આપણે એક આ વિસ્તારના રહેવાસી, શું સમસ્યા છે બેન? અમારે છે ને સાહેબ, અહીંયા કોઈ પણ વારવા વાળા આવતા નથી, પછી કોઈ ગટર ઉભરાઈ જાય છે, કોઈ ધ્યાન દેતું નથી। બીજા નંબરમાં અમારે બધું ઢાંકણા પણ નથી, ખુલ્લા ઢાંકણા છે ગટરોના, હર વખતે બધી ગટરો બાકી રાખી દીધી છે, તો એ ગટરોની કોઈ સમસ્યા કરતા નથી। હરે વખતે છોકરા માંદા પડે છે। અને બાજુમાં પણ અમારે એક ઓકરી છે, પણ યા 10 વર્ષથી એમણે છીએ, અમે 45 વર્ષથી અહીં રહીએ છીએ, પણ અમારી કોઈ સુવિધા થતી નથી। વેરો ભરે ભૂગર્ભ ગટરનો વેરો ભરીએ છીએ, તો એ પણ કોઈ અમારી સુવિધા કરી દેતા નથી। કુંડિયું બાણ છે, અમુક ઠેકાણ છે, અમુક ઠેકાણ નથી। ખુલ્લા ઢાંકણા હોય તો ખુલ્લા ઢાંકણા બાળકો પડી જાય ને, ત્રાસા ઢાંકણા થાય તો પડી જાય ને બાળકો। હા, તો અમારે છે ને એ બધી અમે કહીએ છીએ, તો અમારી કોઈ સુવિધા અહીં કરતું નથી। સમસ્યા નિરાકરણ હા નથી થતી। હા, ભૂગર્ભના ઢાંકણા ખુલ્લા છે, તેમાં બાળકો પડી જાય છે, અને ભૂગર્ભની કુંડીઓ છે, તેમનું પાણી છે, ભૂગર્ભનું પાણી રસ્તા ઉપર વહે છે, તેને કારણે તેને મચ્છરોનો ઉપદ્રવ થાય છે અને બાળકો અને લોકો બીમાર પડે છે, તે સમસ્યા છે। હવે વિસ્તારના સ્થાનિક આગેવાન છે, તેની સાથે વાત કરીએ કે તેમના વિસ્તારની શું સમસ્યા છે, શું સમસ્યાઓ છે આ વિસ્તારની અંદર? અમારો વોર્ડ નંબર 1 દાસી જીવનપરા વિસ્તારની અંદર આમ તો સમસ્યાનું ઘર કહી શકાય એટલી સમસ્યાઓ છે। જેમ કે પહેલાં તો રોડ રસ્તા આજે 40 વર્ષ બાદ રોડ રસ્તા બનવા જઈ રહ્યા અને બની ગયા, પણ એવા અધકચરા રોડ રસ્તા એમ અડધા બન્યા, કારણ કે મેન લાઇન જે મેન રસ્તા જે પબ્લિકની નજરે ચડે એવા રસ્તા જ બનાવવામાં આવ્યા છે, શેરીઓ ગલીઓ બધી બાકી છે। તો મિત્રો, મત માટે ફક્ત આ વિસ્તાર હોય એવું લાગી રહ્યું છે। ચૂંટાયેલા પ્રતિનિધિ ક્યારેય મોઢું બતાવ્યું નથી કે સમસ્યા શું છે, તેનું નિરાકરણની તેઓએ ક્યારેય પરવા કરી નથી, જેથી આ વિસ્તારની પારાવાર સમસ્યાઓ છે। મત કોને આપશે તે તો મતદારો નક્કી કરવાનું છે। આપણે ફક્ત જે મતદારોની સમસ્યા છે તેને ઉજાગર કરીએ છીએ। વિમલ રામાણી સાથે હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, જેતપુર।